हरिमंगल करितो ग्रंथ करम को जाते समाज सब पावे निज प्रजा। बहुविधि त्याग नहीं मलिन दया निज भाव अभावत ताये तुम सहज रूप दर्शन आत्म रूप आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से पांचमा अधिकार पर स्वाध्याय चाली रहे से अन्य मत निराकरण पेज नंबर 150 છે. અહીંયા શ્વેતાંબર મતનું નિરાકરણની ચર્ચા ચાલી રહી છે. એક વાતનો ખ્યાલ આવે છે કે જે જૈન મત સિવાય જે અન્ય મતનું ખંડનની વાત ચાલી એ તો ગ્રહિત મિથ્યાત્વમાં ગ્રહિત છે જ, ગ્રહિત મિથ્યાત્વમાં ગ્રસિત છે જ, પરંતુ જૈન મતમાં આવી અને સાચા મતની વિરુદ્ધમાં પોતાના કોઈ મનની વિકૃતિના માધ્યમથી વિકૃતિને પોષવા અર્થે વિતરાગ માર્ગને અન્ય માર્ગ રીતે નિરૂપણ કરવું એ તો ઘણો મોટો દોષ છે, બહુ મોટો અપરાધ છે કે જૈન શાસનમાં જન્મીને પછી એના વિરુદ્ધમાં કોઈ અન્ય મતની જેમ એના તત્વોનું અન્ય મતની જેમ નિરૂપણ કરવું, દેવશાસ્ત્ર ગુરુનું અન્ય દેવોની જેમ નિરૂપણ કરવું એ મોટો અપરાધ છે. આમાં જેમ કે અત્યારે કળશ ટીકા સાંભળી ગુરુદેવના માધ્યમથી પૂછેલું સાધ્ય સાધક દ્વાર સ્યાદવાદ અધિકાર, બહુ અદભુત અધિકાર છે. સ્યાદવાદની શુદ્ધિના અર્થે હવે કળશ લખી છે. બહુ ચર્ચા ચાલી ને ભાઈ. એમાં અંતિમ વાત કહી કે આત્મા આવો વિતરાગી છે એવી વાત બીજી ક્યાંય ના હોય. જે તીર્થંકર પરમાત્મા ત્રણ લોકના નાથ વિતરાગી દેવ જે માર્ગ બતાવે છે, સ્વયં એ માર્ગ પર ચાલ્યા છે, સ્વયં એ માર્ગ પર ચાલીને મોક્ષની પ્રાપ્તિ કરી છે એવા માર્ગને બતાવે છે. ગજબનો મહિમા કરે છે ગુરુશ્રી. ગઈકાલે બી એક વાત કરી હતી એમને કે આવો માર્ગ મળવા છતાં આજે આખું જીવન રાગ દ્વેષમાં ગાળે છે. એને પુણ્ય પાપ શુભ અશુભ ભાવ એનાથી કાર્યની સિદ્ધિ નહીં થાય, એનાથી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એટલે કે એનાથી જે સુખનું પ્રયોજન છે એની સિદ્ધિ રાગ દ્વેષ કરતા કરતા નહીં થાય. શુદ્ધ ભાવ રાગ દ્વેષ રૂપી ભાવનો અભાવ કરી શુદ્ધ ભાવ પ્રગટ કરવું જોઈએ એવી પૂરા સ્યાદવાદ અધિકારની પ્રેરણા છે. સાધન અને સાધ્યનો પરિચય કરાવે છે. સાધન અને સાધ્ય બંને એક જ પર્યાયમાં છે એમ હવે નક્કી કરાવે છે. બેદર છે. એટલી સાવધાની રાખીને આજનું પ્રવચન હતું કે સાધન તો પર્યાય છે અને શુદ્ધાત્માની વાત નહીં કરી. ત્યાં સાધન કોને કહે? નિશ્ચય રત્ન તરે
નિશ્ચય મોક્ષ માર્ગ સાધન છે, ઉપાય છે અને મોક્ષ સાધ્ય છે. ઉપાય અને ઉપેય તત્વની સંધિ કરાય હે ને, કેમ કે ત્યાં વ્યવહાર મોક્ષ માર્ગ જે છે, વ્યવહાર રત્નત્રય વચમાં આવે પણ એ કોઈ સાધન વાદન નથી. મૂળ વાત તો એમને એ બતાવી કે શુદ્ધાત્માને ગૌણ કર્યો એમ નથી. નિશ્ચય રત્નત્રયનો અર્થ જ એ છે કે શુદ્ધાત્માનો આશ્રય હે ને, ભગવાન આત્માનો આશ્રય, એકત્વ બુદ્ધિ, સ્વભાવમાં હમ બુદ્ધિ, એ વિતરાગી સમ્યક દર્શન છે. સ્વપરના ભેદ વિજ્ઞાન રૂપ પરિણમોને વિતરાગી સમ્યક જ્ઞાન છે અને સ્વરૂપની સ્થિરતા એ વિતરાગ ચારિત્ર્ય છે. એવા રત્નત્રય મોક્ષ માર્ગ સાધન છે. માર્ગમાં પ્રવર્તન કરે તો મોક્ષમાં પહોંચે. એટલે ત્યાં એ માર્ગ અને માર્ગનું સાધન એ બધી વાત ચર્ચા અદભુત ચાલી રહી છે. અહીંયા મને એટલે આ વાત કહેવાની ભાવ આવ્યો કે જે આ માર્ગ મળ્યો છે, જે આ ધર્મ મળ્યો છે, એનો મહિમા હોવો જોઈએ. દીકરા દીકરીઓ અનંતવાર મળ્યા છે, પિતા અનંતવાર થયો છે, એને બહારમાં સૃષ્ટિ અનંતવાર થયું છે. આ ધન જે મિથ્યાત્વની સહિત જેટલું કમાઈ શકાય એટલું અનંતવાર કમાયો છે. સાથે કદાચિત કોઈ પુણ્યના ઉદયમાં માર્ગ મળ્યો પણ હોય પરંતુ માર્ગમાં પરિવર્તન કર્યું નથી. આ વાત સમજવા જેવું છે. જે આપણે જ્યાં આપણી શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનું સમર્પણ લૌકિક ક્ષેત્રે લોકમાં કરી નાખીએ છીએ તો કે એવું તો અનંતવાર બન્યું છે. કોઈ પહેલી વાર દીકરો દીકરી મળી છે એમ થોડી છે ભૂલભાઈ. એને તો શું એની સાથે એની જવાબદારી જતાવી, નિભાવવી. એમાં માર્ગના ભોગે, સાચા માર્ગના ભોગે આ કાર્ય સાધવા ઠીક નથી. ખ્યાલ આત્મહિતને સાઈડમાં રાખીને, આત્મહિતને બાજુમાં રાખીને લૌકિક કાર્ય એને શ્રીમદજી કહે છે કે લોક સંજ્ઞાએ એને લોક સંજ્ઞાએ કોઈ સીધી રસ્તાને પ્રાપ્ત થવાતું નથી. એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. શ્વેતાંબર મતનું નિરાકરણનું આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો આપણને વિતરાગ માર્ગ, દિગંબર જૈન વસ્તુનો માર્ગ, વસ્તુનું સાચું સ્વરૂપનું મહિમા અંદર વધવું જોઈએ. કોઈ શ્વેતંબરો કે શ્વેતંબર માર્ગ ઉપર દ્વેષ કરવાના અર્થે આ વાત અહીંયા કહી રહ્યા નથી. એ વાત ખાસ ખ્યાલમાં રાખવું. હવે એમાં પેજ નંબર 149 પર એક ટોપિક હતો, શ્વેતાંબર કથિત દેવગુરુ ધર્મનું અન્યથા સ્વરૂપ. એમાં ગઈકાલે 3 પેરેગ્રાફની ચર્ચા થઈ ગઈ છે. તો મૂળ આધાર શ્વેતાંબર મતમાં દેવશાસ્ત્ર ગુરુ સંબંધી જે વિપરીતતા ચાલે છે એમાં કયા આધાર ઉપર ચર્ચા કરી છે? આહાર, નિહાર અને ઉપદેશ. એ 3 બિંદુ મુખ્ય કરીને કેટલાય પોઈન્ટ છે પણ આ 3 પોઈન્ટને મુખ્ય કરીને પંડિતજી અહીંયા એ જે શ્વેતાંબર ધર્મમાં દેવનું જે સ્વરૂપ આદિ જે છે એમાં કેવી વિપરીતતા છે એની ચર્ચા કરી. એમાં આહારના આધાર ઉપર કે એમને કવલા આહાર માને છે. કોઈને ખ્યાલ હોય, કોઈનો અભ્યાસ હોય તો પ્રવચન સારની 19-20 ગાથા, મહેન્દ્રભાઈ અભ્યાસ હશે તમારે, 19-20 ગાથામાં આચાર્ય જયસિંહ દેવની ટીકા વાંચજો. આજે જઈને રવિવાર છે એમાં એમને જે કવલા આહારની જે નિષેધના જે 17-18 પોઈન્ટ લખ્યા છે, એવી રીતે કવલા આહારનો જે નિષેધ કર્યો છે કેવલીને, કે જે શ્વેતાંબર મત કવલા આહારનો સદભાવ કહે છે પરંતુ બહુ જૂઠી વાત છે. આટલી કોઈ મહાપુરુષને આવી પ્રવૃત્તિ ન હોય, આહાર આદિના આવા પરિણામ ન હોય એવી ત્યાં વિશેષ આ જેટલી બી ચર્ચા છે એ આ તો ઘણી ઓછી છે. ત્યાં વિશેષ ઓર બી ચર્ચાઓ કરી છે. સ્વયં જાતે એનો અભ્યાસ કરી લેવો જોઈએ. તમે કહેશો કે લઈ આવો 19મી ગાથા ચલાવો, હવે જાતે કરવું જોઈએ ને. અહીંયા અંતમાં એક વાત કરી હતી જે કે ભાઈ અહીંયા મોક્ષશાસ્ત્રમાં જે સૂત્ર છે, સૂત્રનો આધાર લઈને છલ ગ્રહણ કરે છે કે મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે ને તત્વાર સૂત્રમાં કે ક્ષુધાદિ 11 પરિચય કેવલીને જિનેન્દ્ર ભગવાનને હોય છે. તો એના આધાર ઉપર એ ચર્ચા અહીંયા કરે છે. તો એના આધાર ઉપર એમને અહીંયા લખ્યું છે, હું વાંચું છું છેલ્લી 3 લીટીને પછી આગળ વિષય. સિદ્ધાંતમાં કેવડીને ક્ષુધાદિક 11 પરિચય કહ્યા છે
તેથી તેને ક્ષુધાનો સદભાવ સંભવે છે. ક્ષુધા નામનો પરિચય અહીંયા જિનેન્દ્ર ભગવાનને છે 13મી ગુણસ્થાને, એટલે એમને આહારાદિક ક્ષુધાનો સદભાવ છે. તો ક્ષુધાનો સદભાવ છે તો એની ઉપશાંતતા માટે આહાર જોઈએ, આગળ લખ્યું. માટે આહાર વિના તેમની ઉપશાંતતા કેવી રીતે થાય, માટે અમે તેને આહારાદિક માનીએ છીએ. પંડિતજી સિદ્ધાંતના આધાર પર સમજાવે છે કે ભાઈ કર્મ પ્રકૃતિનો ઉદય નિષેધ ન કર્યો, વાત ખોટી છે એમ ન કહ્યું, કેમ કે પરિચય છે, ક્ષુધા પરિચય છે. ત્યાં જિનેન્દ્ર ભગવાનને વેદનીયના ઉદયમાં, અસાતાના ઉદયમાં અલ્પમાં અલ્પ એવો અલ્પ ઉદય છે, અતિ અલ્પ ઉદય છે કે જેની બહારમાં કોઈ પ્રવૃત્તિ સંભવતી નથી. અને મૂળ આધાર તો કે એમને પીડા નથી. એને ક્ષુધા લાગે અને ક્ષુધામાં પીડા થાય એ તો છદ્મસનું સ્વરૂપ છે, સંસારીનું સ્વરૂપ છે. કે વાસ્તવમાં ક્ષુધા જઠારગ્નિ એ શરીરનો રોગ છે, શરીરનું પરિણામ છે. પરંતુ શરીરની જેને આસક્તિ હોય, એનો જેને રાગ હોય, એ પીડાને પ્રાપ્ત થાય અને એના ઉપાય માટે આહારનું સેવન કરે. ત્યાં જે જગન્ય રૂપથી તારતમ્યમાં અતિહીનતા રૂપે ત્યાં ક્ષુધાનો પરિચય કહ્યો છે. પરંતુ અતિ અલ્પ ઉદયમાં જેમ 9મા ગુણસ્થાનનું ઉદાહરણ આપે છે કે 9માં થઈ ગયું, હું સાર કહી દઉં છું. 9મા ગુણસ્થાનમાં જેમ વેદ પરિણામ, વેદ સંજ્ઞા કહી ત્યાં, હે ને, ત્યાં મૈથુન સંજ્ઞા કહી, એનો અર્થ કે ત્યાં વેદનો ઉદય છે, પરંતુ ત્યાં બ્રહ્મચર્ય છે એમ કહે છે. એક બાજુ કર્ણાની યુગમાં એમ કહે છે કે ભાઈ ત્યાં વેદનો ઉદય છે, એને મૈથુન સંજ્ઞા 9મા ગુણસ્થાન સુધી પ્રાપ્ત છે. અને એક બાજુ તમે એ ગુણસ્થાનમાં 6ઠ્ઠા ગુણસ્થાનથી મુનિરાજને બ્રહ્મચર્ય મહાવ્રતના ધારી કહો છો. તો કહે છે એટલા માટે કે એમને અતિ અલ્પ ઉદય છે. અતિ અલ્પ ઉદય કે જે ઉદય ત્યાં તો પરિણામનો ઉદય છે. કેવલીને તો ક્ષુધા છે પણ પરિણામ નથી, અને ત્યાં તો પરિણામ પણ છે. પહેલાં અતિ અલ્પ પરિણામ પણ છે, વાસના પડી છે, ભલે ત્યાં ઉપયોગમાં નથી, ભલે ત્યાં કોઈ બાહ્યમાં પ્રવૃત્તિ નથી. 9મા ગુણસ્થાને મૈથુન સંબંધી, એટલે ત્યાં એનો અભાવ હોવાના કારણે બ્રહ્મચર્ય કહી શકાય છે, કહેવાય છે ને બ્રહ્મચર્ય છે પણ, હે ને. તો ત્યાં તો એ પ્રકારે ઉપચારથી કહેવામાં આવે છે. તો એ રીતે કેવલીને વેદનીય કર્મના ઉદયમાં જૈનેન્દ્ર ભગવાનને પરિચયમાં ક્ષુધાનો પરિચય માન્યો છે, ના નથી. પરંતુ અતિ અલ્પ ઉદય હોવાના કારણે, સાંભળીજો, અતિ અલ્પ ઉદય હોવાના કારણે એવી પ્રવૃત્તિ સંભવતી નથી. કાલે ઉદાહરણ બી આપ્યા હતા. આપણા જીવનમાં પણ મંદતા હોય તો પ્રવૃત્તિ નથી હોતી. રાગ તો છે જમવાનો, ભોજનનો, પરંતુ અતિ મન ચાલી રહ્યો છે અત્યારે, એટલે એ પ્રવૃત્તિમાં નથી દેખાતા. એ બધી ચર્ચા આપણે અહીંયા ગઈકાલે કરી હતી. અને આગળ હવે કહેવાવાળા છે કે ભાઈ ઉદય એમને પરિચય છે ક્ષુધાનો, પરંતુ ત્યાં ભાવ બી તો નથી, રાગ નથી, એટલે પીડા નથી. તો પછી એનું ઉપાય શું કામ કરે, એ વાત અહીંયા કહી છે. જો ત્યાંથી ડાયરેક્ટ લઉં છું, પેજ નંબર 150. જેમ 9મા ગુણસ્થાનમાં વેદાદિકનો ઉદય મંદ છે, તેમ મૈથુનાદિક ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રહ્મચર્ય જ કહ્યું. પણ તારતમ્યતા એટલે હીન અધિકતામાં, હે ને, જે ત્યાં મૈથુનાદિકની સદભાવના કહીએ છીએ, હીન અવસ્થા છે એવી. તેમ કેવડીને અસાતાનો ઉદય અતિ મંદ છે. કારણ કે હવે જો કર્ણાયુગની થોડી વાત અહીંયા લઈ આવ્યા છે. આપણે ગુણસ્થાનના જે સમયમાં ચાલી વ્યાખ્યાન એ વખતે આપણે ચર્ચા કરી હતી, યાદ કરાવું છું માત્ર. એક કાંડકમાં અનંતમાં ભાગ, ફરીથી એક કાંડકમાં અનંતમાં ભાગ અનુભાગ રહે છે, હે ને. એવા ઘણા અનુભાગ કાંડકો વડે, એવા ગુણ સંક્રમણ આદિક વડે સત્તામાં અસાતા વેદનીયનો અનુભાગ અત્યંત મંદ થયો છે. યાદ આવે છે બધું? 8મા અપૂર્વકરણથી લીધું હતું. શ્રેણી જ્યારે માંડે છે ત્યારે ત્યાં લીધું હતું ને કે જે અનુભાગ ઘાતક કાંડ, પછી સ્થિતિ ઘાતક કાંડ, સ્થિતિ બંધાવ શરણ, બધી બહુ બધી ચર્ચા લીધી હતી. ગુણ સંક્રમણ, તો એવી બધી ત્યાં શ્રેણીઓમાંથી જ ચાલે છે કે સત્તાઓમાં જ ઉથલ પાછળ થઈ જાય છે. જેમ જેમ એમ મુનિરાજનું વિતરાગ ભાવ, સ્વરૂપની એકાગ્રતા વધે છે, ત્યારે એવી પ્રકારની નિજરા થાય છે. અનુભાગ જે પાપના જે ઉદય હોય છે, પાપના કર્મો છે, સત્તામાં જ અનુભાગ, જે અનુભાગ એટલે ફલદાન શક્તિ. તો એમાં જે કાંડક
અનુભાગ ઘાતક કાંડક તો એટલી હીન થતો જાય છે, સ્થિતિ પણ ઘટતી જાય છે. બંધ ચાલુ છે ત્યાં તો, આ તો કેવલીની વાત છે, અહીંયા તો બંધ પણ નથી. ત્યાં તો બંધ ચાલુ છે શુદ્ધોપયોગના કાળમાં, પણ સ્થિતિ અલ્પ પડે છે, અનુભાગ ઘણો પડે છે પુણ્ય પ્રકૃતિની, અને પાપ પ્રકૃતિ જે સત્તામાં પડી છે એની સ્થિતિ અનુભાગ બંને ઘટે છે. તો એવી પોઝિશન ત્યાં થાય છે. તો આમને જે અઘાતિક કર્મ છે સત્તામાં ને સત્તામાં શુક્લ ધ્યાનનું નિમિત્તપણું પામીને સ્થિતિ અને અનુભાગ ગણું જ્યાં એટલો અતિમન થઈ ગયો હોય છે. અતિમન એવું નથી કે એમને પૂર્વમાં બાંધેલા કર્મ જે છે સાતાવેદની પડ્યા છે સત્તામાં, અને પણ એવા એટલા મન થઈને ઉદયમાં આવે છે. આ કહ્યું ને અનંત ભાગ અનુભાગ પડે છે કાંડકમાં, એ સત્તામાં રહેલા છે. એટલે એ કાંડક જે અનુભાગ કાંડક જે હોય છે એવો મોટો કાંડ થાય છે કે અનુભાગહીન થઈ જાય છે. આ બાજુ શુક્લ ધ્યાન છે, ત્રીજો પાયો ચાલે છે શુક્લ ધ્યાનનો, હે ને 13મી ગુણસ્થાનમાં, ચોથો પાયો 14મા ગુણસ્થાનમાં. નિયમસારમાં તો બહુ ધુલાઈ કરી દીધી છે કે આ શુક્લ ધ્યાન પણ એને વાસ્તવમાં દોષ છે, એને કારણ નિયમમાં જે છે ને વાંચજો બુકમાં, અરિહંત ભગવાનને આ શુક્લ ધ્યાન પણ પર્યાય હોવાના કારણે દોષ છે. સિદ્ધ અવસ્થામાં શુક્લ ધ્યાન બી નથી રહેતું. ધ્યાનની પર્યાય ધ્યેયની સામે, ત્રિકાલ ધ્યેયની સામે એને દ્રષ્ટિનો નિષેધ કરવા માટે એ કહે છે કે એ વાસ્તવમાં એનું સ્વરૂપ નથી શુદ્ધાત્માનું ધ્યાન અને ધ્યેયમાં. કારણ નિયમ જે બુક છે ને એમાં બહુ સુંદર ચર્ચા કરી છે. ખેર અહીંયા એ ખોલવો નથી વિષય, બહુ સૂક્ષ્મ વિષય છે. ત્યાં જે એટલી સુંદર ચર્ચા કરી છે કે જે જ્ઞાનીને જે સૂક્ષ્મ જે શુદ્ધિ, જે આંશિક શુદ્ધિ પ્રગટ થાય છે તો એ જે અને કેવલીને પૂર્ણાંશ પ્રગટ થાય છે, પરંતુ જ્ઞાનીને એ આંશિક શુદ્ધિ અને પૂર્ણ અંશનો ભેદ નથી હોતો. અને ત્રિકાલની તો વાત હજી ખોલી જ નથી ત્યાં, અને એમને મને આંશિક શુદ્ધિ છે પ્રભુ આપને પૂર્ણાંશ પ્રગટ થયું છે. અરે આંશિક શુદ્ધિ જે હોય એ આ શુદ્ધિ બી આંશિક છે, પણ આંશિક શુદ્ધિમાં પણ જે અંશમાં જે મજા છે, માનો કે તમારે ખીરની એક વાડકી, ઉદાહરણ આપ્યું છે, ખીરની એક વાડકી ભરેલી છે, હવે એમાંથી 1 ચમચી તમે જે લો છો ખીર, તો મોઢામાં એનું સેવન કર્યો છો, તો એ જેટલું લીધું એમાં તમને વાડકી દેખાય છે કે એમાં પૂરેપૂરો સ્વાદ લઈ રહ્યા છો? પહેલાં તો કે આંશિક શુદ્ધિ અને પૂર્ણ અંશ એવો ભેદ એમને ખ્યાલમાં નથી હોતો, ઉપયોગમાં લેતા નથી અને અનુભૂતિમાં રહે છે. બાકી જ્ઞાન બધું છે, કેટલી અપૂર્ણતા છે ને કેટલી શુદ્ધતા છે ને ત્રિકાલમાં શું છે, એવું નથી કે એમને ખ્યાલ વિવેક નથી, પરંતુ અનુભૂતિમાં એવો ભેદ પડતો નથી. ભેદ પડે તો અનુભૂતિ ખંડિત થઈ જાય. શું ગજબની વાત કરી મહેન્દ્રભાઈ, વાંચજો, તમારો તો અભ્યાસ છે નિયમસારનો. જો અહીંયા કહે છે કે કેવલીને જે એક કાંડકમાં હર સમય એવા અંદરમાં કાંડક જે ઘાત થાય છે, કાંડક ઘાત, હે ને, બહુ જ મોટા પાયે મોટી ક્વોન્ટિટીમાં કાંડક ઘાત થાય છે. સત્તામાં ઉદયની વાત નથી, સત્તામાં ને સત્તામાં ફેરફાર થઈ જાય છે. અસાતાનો ભલે ઘણું બંધ કર્યો હોય પણ એટલો હીન થઈ જાય છે અનુભાગ, અને સ્થિતિ અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ, અને પરિણામ મોહ તો છે નહીં, તો ઉદય શું બગાડી લેવાનું છે? પહેલાં ઉદય હોય પરંતુ ભાવ ના હોય, તો એમાં કોઈ પીડા ના થતી હોય, તો બહારમાં એમાં પ્રવર્તવાની પ્રવૃત્તિ જોવામાં આવતી નથી. આ સીધા ન્યાયો છે બધા, ખ્યાલ જો. કારણ કે એક કાંડકમાં ફરીથી તેમ કેવડીની અસાતાનો ઉદય અતિમંદ છે. કેમ અતિમંદ કેમ કહો છો? બાંધેલું છે તો ઉદયમાં આવશે ને, પણ પુરુષાર્થ ચાલુ છે ને શુક્લ ધ્યાનનો, તો એમાં કેવું થાય છે જુઓ. કારણ કે એક કાંડકમાં અનંતમાં અનુભાગ રહે છે. એવા ઘણા અનુભાગ કાંડકો વડે વા ગુણ સંક્રમણ આદિ વડે સંક્રમણ બી બહુ ચાલતું હોય છે ત્યાં, અને જેમાં સંક્રમણ થવાની યોગ્યતા ના હોય જે કર્મમાં, એનો અનુભાગહીન થઈ જાય છે, હે ને. મોટાભાગે જેમ કે અસાતાનું સાતામાં જે સંક્રમણ થવા લાયક હોય તો થતું જ હોય છે, અને જે ન થવા લાયક હોય એનું શું થઈ જાય છે? અનુભાગ બહુ ડાઉન થઈ જાય છે. ફળદાન શક્તિ, અનુભાગ એટલે ફળદાન શક્તિ એવી ડાઉન થઈ જાય છે, અને એ રીતે ઉદયમાં આવે છે કે એમાં કોઈ પ્રતિક્રિયાની વ્યક્તતા થતી જ નથી. અને આગળ જઈને એમને 2 લીટી પછી તરત કહેશે કે એ તો છે જ કર્મોની થિયરી, અને પરિણામની ઓરથી દેખીએ તો કેવલીને પાછો મોહ પણ નથી, એટલે એવી પીડા પણ નથી. તો પછી એમને આહાર લેવાની પ્રવૃત્તિ બહારમાં દેખાય એવી કોઈ એ પરિસર હોવા છતાં પણ ઠરતી નથી, એ વાત સિદ્ધ થતી નથી.
એટલે તમારી જે આધાર લીધો હતો એને કેવલીને પણ આહાર આના કારણે હોય છે, પરિચયના કારણે એ માન્યતા ઉચિત નથી. કેટલી જોરદાર વાત છે જો. હા 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 અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ બંધ જે બધી જે છે ને ઉદય ઉપશાંત એ બધા 10 કરણ છે. કર્મોનું પરિણમન થાય છે. આ રીતે જીવોના ભાવોનું નિમિત્તપણું પામીને માની લો કે તમે કોઈ રાતના પીરિયડમાં થઈ ગયેલું છે ફરીથી કે ભાઈ માની લો કે તમે કોઈ અત્યારે દાન આપી દીધું 1 કરોડ રૂપિયાનું, એકદમ આવેશમાં આવીને એકદમ ભાવ આવી ગયો કે ભાઈ દાન આપી દીધું, બરાબર. એટલે પુણ્ય તો એ વખતે તો બંધાઈ જ ગયું હે ને. હવે 2, 5, 10 વર્ષ પછી કોઈ પડતી આવે છે અને તમારા ભાવ બગડે છે અને કે આ એ વખતે ધમાલ ના કરી હોત, આટલો આવેગ ના આવી ગયો હોત, તો હવે તમારા પરિણામ એને લઈને બગડતા જાય છે. તો તમારું એ જે પુણ્ય છે ને એને એ ધીરે ધીરે હીન થઈને પાપમાં પણ થઈ જાય છે, સંક્રમિત થઈ જાય છે. એને અપકર્ષણ એટલે ઘટવું, ઉત્કર્ષણ એટલે વધવું, પાપ પુણ્ય બંનેમાં આવવું છે. કોઈ પાપ કરી લીધું હોય, બહુ જો ખોટા ભાવ કરી લીધા હોય અને બહુ પ્રાયશ્ચિત થતું હોય તો એનું સંક્રમણ પુણ્યમાં થઈ જાય છે. એટલે ગજબ છે આ પાપ પુણ્યમાં. જે રીતે બાંધ્યું હોય એ રીતે ઉદયમાં આવવું એવો નિયમ નથી. બાંધ્યું હોય પાપ પણ ઉદયમાં આવે પુણ્ય થઈને. જીવના હાથમાં છે, પરિણામોમાં તાકાત છે. એને પરિણામ કર્મથી બંધાયેલા નથી, કર્મ પરિણામથી બંધાયેલા છે. એટલે એનો અર્થ કે બાજી આપણા હાથમાં છે. કોઈ ખોટા ભાવ થઈ ગયા હોય પણ વર્તમાન પરિણામમાં એ જાગૃત થઈ જાય તો આગળના પરિણામોમાં સંક્રમણ આદિ થઈ જાય છે. નિધક્તિ, નિકાચી આદિ કર્મોમાં કોઈમાં આકર્ષણ આદિ થતું નથી. કહ્યું તો ઉદયમાં આવે છે. જેમ કે ચક્રવર્તી પદનો બંધ થયો હોય, એ ચીકણા કર્મ એવો શુભ ભાવ એનું સંક્રમણ ન થાય હે ને. એવી રીતે પાપોમાં બી હોય છે. અમુક પ્રકારના જેવા પાપ પાકા કર્યા હોય તો એને પછી તમારે ઉદયમાં આવે જ. પણ ભોગવવું ના ભોગવવું, પ્રકૃતિ અને પ્રદેશ ઉદય થઈ શકે છે હે ને, અને સ્થિતિનો પણ ઉદય થઈ શકે છે, પણ અનુભાગમાં તમારા હાથમાં છે. સ્વરૂપમાં ચાલ્યા જાઓ, બહારમાં શરીરની તોડફોડ થશે. તમે વિચાર તો કરો, ભાવલિંગી સંત 3 ચોકડી કસાયના ભાવની વ્યક્ત વિતરાગતા એવા જીવોને બહારમાં ઉપસર્ગ આવે તો એ કર્મ કેવા ચીકણા બાંધ્યા હશે કે જે ફર્યા નહીં એને, જે શુભ અશુભના શુભ થયા નહીં, એનું સંક્રમણ ન થયું અને ઉદયમાં આવ્યા વગર રહ્યા નહીં. તો આવ્યા તો વિતરાગી હોવાના કારણે કર્મે શું બગાડી લીધું એ ઓરથી બી જોજો. એ વખતે એટલા વિતરાગી હતા મુનિરાજ, અંદરમાં એટલા વિતરાગ પરિણામ સુધી હતા કે એમને અને એટલી દ્રષ્ટિનું બલ કે ભાઈ ઉપસર્ગ નામની કોઈ ચીજ હોતી જ નથી. ઉપચાર કથન છે એ તો પદાર્થનું પરિણમન છે. વાઘના દાંત શરીરને અડતા જ નથી. જો અડતા નથી તો શરીર આત્માને અડે અને શરીર ફૂટે તો આત્માને દર્દ થાય. એ વાત છે જ નહીં. આ દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય. આવા શ્રદ્ધાના બલના કારણે એ શરીરની આસક્તિ જેમની છૂટી ગઈ છે એ વિતરાગ પરિણામ એને, એવા જે વિતરાગ પરિણામમાં અંદરમાં રહેતા હોય અને કર્મ ઉદયમાં, ચીકણું કર્મ ઉદયમાં આવ્યું, નિધતિ નિકાચિત જેવા કર્મ, તો શું બગાડી લીધું એને. એટલે અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, આ બધી ઉપશાંત, આ બધી દશાઓ છે. 10 કરણ કહ્યા એને. પણ એ દશાઓ એટલે ટૂંકમાં એ દશાઓ બી એટલા માટે બતાવવામાં આવે છે કે જીવના પાસે તાકાત છે. જીવના પરિણામ જો બદલે તો કર્મ શું બગાડી લે, ફરી જાય. અરે સ્વરૂપમાં રહી જાય તો ભૂક્કો થઈને વેરાઈ જવું પડે બ્રહ્માંડમાં. ખ્યાલ આવ્યું કે નહીં? જે કર્મની વર્ગણા છે એ પરમાણુ રૂપે, અકર્મ રૂપે પરિણમી જાય છે વિતરાગી રહેવાના કારણે. એટલે એ ગુરુદેવ શ્રી ઉપાદાનથી વાત ઉઠાવે છે. જ્ઞાન યોગમાં જે કહ્યું એ પ્રમાણે બતાવવામાં આવે છે, પણ પછી એમાંથી શું ગ્રહણ કરવું તો કે ઉપાદાનની દ્રષ્ટિ કરે. એ રીતે છે. ગજબ છે ભાઈ. બહુ કરનાર યોગમાંથી બી અધ્યાત્મ પરક કરનાર યોગનું ચિંતન એ તમને બલ આપે છે. સત્તામાં ના કરે. સત્તા ખરે તો ઉદય આવે નહીં, એ તો નિયમ જ છે. સત્તામાં બદલાય, સત્તામાં બદલાય પછી એક સ્તિંબુક સંક્રમણ છે કે ઉદાવલીમાં આવી જાય. માન લો કે કોઈ ક્રોધ તમારો કર્મ ઉદયમાં આવી રહ્યું છે, 80 ડિગ્રીથી ઉદયમાં આવવાની એની તાકાત છે, એની યોગ્યતા છે, એ મેચ્યોરિટી છે. તો ઉદયાવલીમાં આવવાના કાળમાં જો કોઈ સામે જીવ વિતરાગી અથવા જેમાં વિશેષ સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરતો હોય તો એટલું હીન ઉદયમાં આવે કે એની ઇફેક્ટ જ ના આવે, કે ઉપયોગ ત્યાં જાય જ નહીં. એવું બધું થઈ શકે. પણ ઉદય તો કયા મુખથી ઉદયમાં આવવું? કર્મ ઉદયમાં આવીને જ ખરે. અને ઉદયને જ ખરું કહે હે ને. પરંતુ નિદ્રા ત્યારે નામ પામે કે નવ બંધ ના થાય.
હે ને? આપણે બી તો જેટલા 1000 વર્ષ 2000 વર્ષ 100 વર્ષ જે બંધ કર્યો સ્થિતિનો એ પ્રમાણે કર્મના નિષેકો એક ખરીને તો પૂરું થતું જ હોય છે. તો નિજરા તો આપણે નિજરા છે, પણ આપણે કઈ નિજરા છે? અકામ નિજરા છે. અને સકામ નિજરા જ્ઞાનીને બંને હોય છે, એ બી હોય છે. અને સકામ એટલે પુરુષાર્થ એ વખતે હોય છે, એટલે નવો બંધ થતું નથી. એટલા માટે એને નિજરા તત્વ પ્રગટ કરી લીધું છે. નિજરા ધર્મ છે, સંવરપૂર્વક નિજરા છે. ખ્યાલમાં આવ્યું કે નહીં? એવી બધી બાબતો છે. આ બધી ચર્ચાઓ આપણે ખૂબ કરી. હવે યાદ નથી, રાતના ક્લાસો વાળા તો હોવું જોઈએ યાદ. એને મહેન્દ્રભાઈ તો ખાલી ઇશારો કર્યો ખોલવા માટે, અભ્યાસુ જે છે. વાત એટલી છે કે આ બધી વાતો પણ છે. કન્યાની યોગને પણ જેટલું અધ્યાત્મ પર ચિંતન છે એટલું આપણું હોવું જોઈએ, ખ્યાલમાં હોવું જોઈએ. બહુ તમને આનંદ આવશે, બળ આવશે. તમને આમ દબી નહીં જાય ચેતના. તમારાથી કોઈ ખોટી કોઈ કાર્ય પૂર્વમાં થઈ ગયું હોય ભૂતકાળમાં એવું કે જે નિંદનીય હોય, તો આમ એક દબી નહીં જાય. ખરે મેં તો એવા કામ કર્યા છે કે હું તો હવે ઉઠી જ નહીં શકીશ, હું તો નરકનો જ સ્વામી છું. તો કે નહીં, ભલે નરકમાં જવું પડે, બંધ થઈ ગયો હોય તો, અને બંધ ના થયો હોય તો નહીં જવું પડે, સમ્યક દર્શન કરી લઈશ તો. અને જવું પડે તો એ ચિંતા નથી. સમ્યક દ્રષ્ટિને પૂર્વમાં બંધ થઈ ગયો હોય, એ વખતે બંધ પડી ગયો આયુનો, નરકાયુનો, તો જવાનું આવ્યું, એક ભવાવી જાય તો એને આત્મદર્શન હશે તો ત્યાં પીડા નહીં થાય. આત્મા વિતરાગી હશે, વિતરાગ સમ્યક દર્શન પ્રગટ હશે તો અનંતાનુબંધી લાયકની એ લાયકાતની પીડા નહીં થાય. સમજમાં આવે છે કે નહીં? હા છે ને, એવી એટલે બહુ બળ આવશે તમે. નહીં તો આપણે એવું કોઈ બી ખોટા ભાવ આવી ગયા, કોઈ ખોટું એવું કાર્ય થઈ ગયું હોય વેપારમાં, કોઈ અન્ય જગ્યાએ, તો પણ આપણને એમ થાય કે હવે આપણી પાસે તો ચાન્સ જતો રહ્યો. તો કે નથી ગયો, તો આજે જાગ, આજે ભગવાન મળી જાય. સ્પોટ પેમેન્ટ છે અહીંયા. કોઈ એવું નહીં ફ્યુચર જે આવવું હોય આવશે, આજે મજા કરી લે. તો કે એ શું થશે કે એ તો એવા ફરીને ઉદયમાં આવશે ને, એટલે એ તને બદલાઈને ઉદયમાં આવશે. પછી કોઈ આકરા હશે તો કે આવા દે ને, ઉદયમાં આવે ત્યાં તું નથી તે દ્રષ્ટિ કરી લીધી છે ને. એ ઉદયનું ફલ જેમાં આવવાનું છે શરીર આદિમાં, સંયોગ આદિમાં, એ હું નથી એવી દ્રષ્ટિ થઈ ગઈ છે. અને તને તારી ખબર પડી ગઈ છે, તારી મર્યાદા ખબર પડી ગઈ છે, તારી દુનિયાની તને ખબર પડી ગઈ છે, તારી સીમાની તને ખબર પડી ગઈ છે. તો હવે તને જ્યાં થાય છે ત્યાં તું નથી, અને જેમાં થાય છે હું નથી, એ બધી વાત ખબર પડી ગઈ છે. તો હવે શાની ચિંતા? ખ્યાલ આવે કે નહીં? ભાઈ આ ઉપાય છે, આ સિવાય બીજો ત્રીજો ચોથો કોઈ ઉપાય નથી. એટલા માટે વેદ જ્ઞાન વાસ્તવમાં હે ને, હવે એવા ધર્મને તમે બીજું સ્વરૂપ આપીને તો કેવો અપરાધ થાય. સીધા તમે જે તત્વ બતાવ્યા છે પ્રયોજનભૂત, અને એને વિતરાગી દેવો બતાવે. વિતરાગી દેવના સ્વરૂપમાં 7 તત્વ છે. એટલા માટે આ વિતરાગી દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ મહત્વ છે. કયું તત્વ છે ચંદ્રકાંતભાઈ? દેવ કયું તત્વ છે? મોક્ષ તત્વ. મુનિ કયું તત્વ છે? સંવનિજરા તત્વ. હે ને, એટલે ગુરુ થઈ ગયા, એ થઈ ગયું. હે ને, ધર્મ રત્નત્રય રૂપ કયું તત્વ છે? સંવનિજરા તત્વ. હે ને, એને કહેવા વાળું શાસ્ત્ર, 7 તત્વને કહેવા વાળું શાસ્ત્ર. તો એ સંબંધી જો કોઈ ગોટાળા કર્યા તો કે તને સાચો માર્ગ ને માર્ગદર્શન વગેરે સાચા માર્ગમાં કેવી રીતે પ્રવર્તન કરીશ. એટલા માટે આપણે આ કહીએ છીએ. બરાબર છે? બરાબર છે મહેન્દ્રભાઈ? અહીં આગળ કહે છે કે એવા ઘણા અનુભાગ કાંડકો વડે ગુણ સંક્રમણ આદિ વડે સત્તામાં અસાતા વેદનીયનો જો સત્તામાં પડ્યું છે, અસાતા વેદનીય, પણ અનુભાગ અત્યંત ક્યાં સત્તા. હવે મંદ થઈને ઉદયમાં આવશે. ઉદય વગર તો નહીં જાય, એ તો નક્કી છે. હે ને, હવે એમને તો અસાતાનો ઉદય કહ્યું, કેવલીને. જો બહુ સ્થૂલ કથન હોય છે. આ તે પાપ પ્રકૃતિ. જો વેદનીય જે ઘાતી કર્મ તો બધા પાપરૂપ જ છે, બરાબર છે? અઘાતી કર્મ પાપરૂપ ને પુણ્યરૂપ બે ભેદ પડે છે. અસાતા પાપરૂપ પ્રકૃતિ છે. આપણે ઘણીવાર સ્થૂલ કથનમાં અધ્યાત્મના જોરમાં એવા કથન કરવામાં આવે છે શાસ્ત્રમાં કે મુનિરાજને પાપ તો પ્રશ્ન જ નથી આવતો, અને પાપ પરિણામ બી નથી, અને પાપ પ્રવૃત્તિ બી નથી. બરાબર છે? હવે એમને પાપના કોઈ કાર્યો બી નથી, અને હવે એમને પાપનો ઉદય તો ત્યાં પણ છે. એને મુનિરાજને પાપનો ઉદય આવી શકે છે, પણ પાપ પરિણામ નથી. હવે અહીંયા કહે છે કે એમને ક્ષુધા પરિણામ છે શરીરનો. બરાબર છે? અને અસાતાનો પાપનો ઉદય પણ અહીંયા છે. પાપનો ઉદય ક્યાં સુધી આવે? પાપ છઠ્ઠા સાતમાં. અહીંયા અસાતાનો ઉદય કયો? કેવલીને. પેલા સ્થૂલ કથન છે,
બહુ સ્થૂલ કથન છે, કરનાર યોગમાં સૂક્ષ્મ કથન છે. આ મુનિરાજને પાપનો ઉદય આવે તો સંભવમાં આવે છે, તીર્થંકરોને તો ઉપસર્ગ બી નથી હોતો એમ બી કહેવામાં આવે છે. પણ હુંડાક્ષરણી કાળમાં એ પણ થયું પાર્ષદ ભગવાનના ઉપર, હે ને, એમને કોઈ દિવસ ઉપસર્ગ ના આવે એ મુનિરાજોને, જે તીર્થંકર મુનિ છે. પરંતુ આવ્યો હુંડાક્ષરણી કાળમાં થયું, શું બગાડી દીધું એમાં. અને અહીંયા તો કરનાર યોગ છે. હર કેવલી જે અસાતાનો એમનો જે કોટો હોય છે એ અનેક કાંડક ઘાત વડે અલ્પ થઈ જાય છે, અતિમન થઈ જાય છે અને પછી ઉદયમાં આવે છે. ઉદયની વાત સાંભળો. પણ તેના ઉદયમાં આ બધી 10 કરણ એકવાર લેશું આપણે, હે ને. બંધ છે, ઉદય છે, ઉદીર્ણા છે, ઉપશમ છે, આ બધા ભેદો છે ને, અપકર્ષણ છે, આ બધું હમણાં વાત થઈ. સંક્રમણ છે, ઉત્કર્ષણ છે, ઉપશાંતતા છે. ઉપશમ અને ઉપશાંતતામાં અંતર છે. પહેલા ઉપશમ જે દર્શન મુનિઓનો ઉપશમ થાય છે, ચારિત્ર મુનિનો ઉપશમ થાય છે, ઉપશાંતતા બધા કર્મોની થાય છે. તો ઉપશાંત અલગ છે, ઉપશમ અલગ છે. બધા કેટલીય મેટરો છે ભાઈ. એને હું તમને થોડુંક એટલા માટે કહું છું કે તમે શનિવાર માટે જલ્દી તૈયાર થઈ જાઓ. ખ્યાલ આવે કે નહીં? આ બધી ચીજો પીરિયડોમાં ક્લાસોમાં સંભવ છે એટલા માટે. પણ તેના ઉદયમાં એવી ક્ષુધા વ્યક્ત થતી નથી. કેવી? એવી ક્ષુધા વ્યક્ત થતી નથી કે જેથી શરીર ક્ષીણ થાય. અને શરીર ક્ષીણ થાય અને પીડા થાય એવું પણ નથી થતું. આગળ લખ્યું, અને તે શરીરને ક્ષીણ કરે. તથા આ બીજો પોષણ, તથા મોહના અભાવથી ક્ષુધાજનિક દુઃખ પણ નથી. જો શરીર બી ક્ષીણ થતું નથી અને ક્ષુધાનું દુઃખ પણ નથી, તો પછી આહારની પ્રવૃત્તિ ક્યાંથી બને? વાત તો એ છે ને, કવલા આહારની. તેથી કેવડીને ક્ષુધાદિનો અભાવ કહીએ છીએ. પરિચયમાં જે છે કર્ણના યોગના આધાર ઉપર, પણ એનું કોઈ પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ કેમ નથી? અતિમંદ ઉદય છે એટલે એવી વ્યક્તતા નથી કે બહારમાં પ્રવૃત્તિ થાય. એક બીજું શું નથી? એવી અતિમંદના કારણે શરીરને ક્ષીણ કરવાની ક્ષમતા નથી. શરીર ક્ષીણ થતું નથી. સમજો, આ બધું ખાવા પીવાથી શરીર મસ્ત જ થતું. કર્મોનો રોલ છે, હમણાં આવશે. ધીરજ રાખશો તો આવી જશે આજે. ખ્યાલ આવે કે નહીં? બરાબર છે. અને બીજો મેઇન વજનવાળો પોઈન્ટ શું કહ્યો? કે ભલે એને ત્યાં છે ક્ષુધાનો જે અંશ, પરંતુ મોહ નથી. મોહ નથી એટલે શરીરની આસક્તિ જ નથી. તો પછી એને ભોજનનો ભાવ જ નથી. તો પછી ભોજનની પ્રવૃત્તિ ક્યાંથી થઈ? ખ્યાલ આવે? ગજબની વસ્તુ છે. જો ભાવ ના હોય ને પ્રવૃત્તિ હોય એવું તો બને નહીં. ભાવ હોય અને પ્રવૃત્તિ ના હોય એવું તો બને. શું કહ્યું? હમણાં ભોજનનો ભાવ આવી જાય, હે ને, અત્યારે હાલ આવી જાય તો ભોજનની પ્રવૃત્તિ અહીંયા ડબ્બો ખોલીને કરે કોઈ? હે ને? ના કરે તો પ્રવૃત્તિ તો દબાવી દે, ન કરે, ન પ્રવર્તન કરે. પરંતુ ભાવ છે, ભાવ ના હોય તો પ્રવૃત્તિ 3 કાળમાં. પછી ભલે એના કર્મો થોડા બાકી ઉદયમાં આવીને પરિસ્થિતિઓ બનાયા કરે, ગમે એટલી પરિસ્થિતિઓ બનાયા કરે, પણ તાકાત નથી એ જીવને અંદરમાં ઇન્વોલ્વ કરવામાં, જોડવામાં. ઉપયોગ સ્વરૂપમાં એવો જોડાઈ ગયો છે પરિપૂર્ણ રૂપથી કે એને કોઈ બહારની પરિસ્થિતિ સાથે નથી એકમાં, તો જે પરિણતિ સન્મુખ જરા. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે છે. ગજબ છે. હા, બહુ ઉદય કર્મોની કહાની છે, પરિણામ જીવની ઓળખી છે. ખ્યાલ આવે ને? આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. અને રાગનો ઉદય અને રાગ ભાવ જ્યારે શબ્દ આવે ત્યારે જીવનું સમજવું, અને રાગનો ઉદય આવે એ સમજવું ત્યારે કર્મનું હિસ્ટ્રી સમજવી. અને એ બંને વચ્ચે કયો સંબંધ છે ને ક્યાં સુધી છે ને એ ઉદય હોય તો એ સ્વરૂપમાં ડૂબેલા જીવો એમાં ન જોડાય એવી આગળના કેટેગરીઝ આવતી હોય છે, હે ને. જોડાય એવી કેટેગરી બી હોય છે. જ્ઞાની હોય તો એ જોડાય એવી કેટેગરી હોય છે. પણ જ્ઞાનીના એ લેવલ આવી જાય, એ કેટેગરીમાં આવી જાય કે ન જોડાય એવી બી કેટેગરી આવે છે. આપણે લેશું આ વખતે આવવાવાળું છે ને આપણું મંદિરનું, ત્યારે ન જોડાય એવી આવે છે. ક્ષીણમોહ જીન ને, જીતમોહ જીન ને, જીતેન્દ્રિય જીન ને. તૈયારી રાખજો, વાંચીને આવજો. 31, 32, 33 3 ગાથાઓ, હે ને. બહુ હૃદયથી વિસ્તારથી લેશું આપણે 2 ટાઈમ, હે ને. આજો તથા મોહના ભાવથી ક્ષુધાજનિક દુઃખ પણ નથી. તેથી કેવડીને ક્ષુધાદિકનો ભાવ કહીએ છીએ, તથા તારતમ્યમાં તેનો સદભાવ કહીએ છીએ. જુઓ, સિદ્ધાંતનું ખંડન નહીં. અમે સદભાવ જે રીતે માનીએ છીએ અને જે રીતે અભાવ જે રીતે માનીએ છીએ.
અમે એવો આગ્રહ બી નથી રાખતા, ના જ છે. કેવલીએ સ્વયં કહ્યું છે હે ને, પણ છે પણ કેવું છે એવું નથી કે તમે કહો છો એવું છે કે એને ભોજન કરવા જવું પડે ઘેર ઘેર હે ને. કેવલી ભગવાનને શોભે? આપણે પરમાત્મા ઘરે ઘરે આવીને હે ને એ ભિક્ષાન દે એમ કહે શોભે? અરે આપણે મુનિરાજો બી ભિક્ષાન દે યાચના નથી કરતા. એમના સ્વરૂપમાં ભોજનની વાત આવશે તમને એમ લાગશે કે એને આમ લાગે સેલ્યુટ નહીં, એમના પગ પકડી લેવાનું મન થાય, ચરણ, કે ભોજનના ભાવમાં પણ આવા છતાં પણ જાણે ભાવ જ નથી. કેવી રીતે નવધા ભક્તિની બધી થોડી થોડી વાત કરીશું, છેડીશું આપણે હે ને. ભલે થોડુંક એકાદ પ્રવચન વધારે થાય પણ તમને ઈશારા તો કરીશ કે આવું હોય છે. અને મુનિરાજને આહાર આપવા માટે સ્વયંની કેટલી પાત્રતા જોઈએ એ પહેલા નક્કી કરજો, પછી ભોજન આપવાના પ્રોગ્રામ બનાવજો હે ને. આહાર એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે બસ લાઈનમાં ઉભા રહી ગયા, ધોતી પહેરી નામ નાખીને ફટાક દઈને આપી દીધા જેમ પ્રતિમાઓમાં ચડાય, એ નથી, સામાન્ય નથી. એમાં જે 32 દોષ ને 46 દોષ, 32 અંતરાય અને નવધા ભક્તિ, એનાથી રહિત પ્લસ નવધા ભક્તિ, એવું જીવન હોય ત્યારે મુનિરાજને પડગાહન અને ત્યારે આહારની પ્રવૃત્તિ સંભવે છે. એના માટે તો ઘણું બધું. અરે ખાલી મુનિરાજને આહાર માટે, આહારની પ્રવૃત્તિમાં અગર આપણે પાર્ટિસિપેટ કરવું હોય તો બી કેટલી તૈયારી જોઈએ. અને અનાહારી આત્માનો અનુભવ કરવો હોય તો આ બધી તૈયારીઓનો ખ્યાલ હોવો જોઈએ. તો કે આપણે તો આ સારું છે, અનાહારી આત્મા, કોઈ આ બધી ભગજમારી જ નહીં. હેલા મુનિ બનવું છે કે નહીં, એનો અભ્યાસ હોવો જોઈએ કે નહીં, એના જીવનની ખબર હોવી જોઈએ કે નહીં, જે જીવન જીવવું છે એનું અંતરંગ બહિરંગ બંને એનો ખબર હોવી જોઈએ કે નહીં. અને અંતરંગ તો પુરુષાર્થ છે અને બહિરંગ એક વ્યવહાર છે, તો નિશ્ચય વ્યવહાર બંનેની ખબર હોવી જોઈએ કે નહીં. વ્યવહારને વ્યવહાર તરીકે અપનાવો કે નહીં અપનાવો, નિશ્ચયને નિશ્ચય તરીકે એને આદર આપવો કે ન આપવો, આ બધી વાત છે કે નહીં. એકલો વ્યવહાર કર્યા કરે તોય મતલબ નથી, અને નિશ્ચય કરીને નિશ્ચયાભાસ થઈને વ્યવહારને છોડી દે તો પણ નહીં ચાલે. બધી જ વાતો બરાબર સમજવી પડશે, એકડેથી ચાલુ કરવું પડશે, અને એમને નહીં ચાલે ભાઈ. એને હું કોઈ તમને ડરાવતો નથી પ્રફુલભાઈ, હું તમને સાવધાન કરું છું કે એકદમ લમણે હાથ મૂકીને અથવા તો શીખે હાથ મૂકીને બસ આપણે તો હાથમાં છીએ એમ નહીં ચાલે. હલાવે કે નહીં, એ નહીં ચાલે. ઊભા થવું પડશે, એમાં સ્વાધ્યાય કરવો પડશે, જ્ઞાનીઓએ કહેલી વાતો સમજવી પડશે, જે રીતે જેટલું જ્યાં જેનું પ્રયોજન છે એને આપણે ગ્રહણ કરવું પડશે. અને એકલી તમને વાતોની સભા કરાવી દઉં તો એ તો મતલબ નથી. કેટલી સૂક્ષ્મ સાંભળો આપણે ઘણીવાર લઈએ છીએ હે ને. જેટલી તમારે કાન સુધી પડ્યા સુધી વાત કરવી હોય તો બી અહીંયા બધા ઘણા સક્ષમ છે. ચર્ચા મૂકી દો તો જોરદાર થઈ જાય. પછી બીજું તો કંઈ ઠેકાણું નહીં, વાત સિવાય બીજા બધામાં તો કંઈ જીરો, તો નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. હેલા ખરેખર બહુ કઠોરતાથી લાગતું હોય તો કઠોરતાથી અર્પિત, પણ નહીં ચાલે. જીવન તો ભવ્ય અને ધન્ય કરવા માટે જીવનમાં જે પવિત્રતા હોવી જોઈએ એ છે. બસ એની એ શું છે, એ કોઈ ધર્મ નથી, એટલી સાવધાની ત્યાં વર્તવાની. એનો અર્થ ન હોવું જોઈએ એવો નહીં કાઢતા. ચોવિયાર ન હોવો જોઈએ એવો અર્થ કાઢવો કે ચોવિયાર કરીએ ધર્મ નથી એ નક્કી કરવું. ખ્યાલ આવે કે બહુ જરૂરી છે. એને તો એ તો ક્યાં ધર્મ છે સાહેબ? ચોવિયાર તો ધર્મ જ નથી. તો જેમ કરીએ જેમ કરવા દો ને. તો કે જે ધર્મ છે તો ધર્મમાં આગળ છે અને ધર્મ પ્રાપ્ત કરે છે, એને ચોવિયાર છે કે નહીં એ જોઈ લે પહેલા. તો કે એ તો એના વગર તો જીવન જ નથી, લાઈફસ્ટાઈલ જ નથી. ઉદાહરણ આપું છું એક ચોવિયારનું. આવા તો તમને બધી બાબતો ભાઈ, જે તમારી યથાશક્તિ એવી છે આત્માની કે કણ વગર બી હે ને સ્વરૂપમાં રમી શકે છે. અને આપણે એને જાગૃત કરીએ. અરે અંદરમાં રાગ તૂટતો જાય અને સ્વરૂપમાં વધતો જાય, એને શરીરના કોઈ બી લક્ષણ એને નડતા જ નથી. આ તમને ગેરંટીથી કહું છું, આ તો શાસ્ત્રમાં કહેલી વાતો છે. કંઈ નડતું નથી, ચિંતા નહીં કરો, આમ થઈ જશે તેમ થઈ. એકવાર તું વિતરાગ બનવાનો પ્રયાસ કર, એક બાજુ એ દિશામાં તું વિચાર કર, તો તને શરીરમાં આવવું જોઈએ તેવું જોઈએ, તને કોઈ બી પોઝિશન નહીં નડે. સમ્યક જ્ઞાનના આડે કોઈ ચીજ આવતી નથી હે ને. અજ્ઞાનના આગળ તો બધું આડે આવે છે. અજ્ઞાનના આડે તો એને ભગવાન મહાવીર બી આડે આવે હે ને. એ દિવસે ઓપનિંગ કરવાનું હોય ને મહાવીર જયંતિ આવી જાય તો કે એ બી આડે આવી જાય. તને તારો વિચાર કે બરાબર દિશામાં નથી ભાઈ. બહુ સ્પષ્ટતાથી કહું છું. અને
એકચ્યુઅલી મને આટલી કડક બોલવાનું આવડતું નથી, પણ જે વાત આવે છે હૃદયના અંદરમાં જે દર્દ આવે છે ને એને એટલે કહું છું. હવે કેટલા નજદીકવાળા બધા મિત્રો થઈ ગયા અહીંયા, તો એકબીજાની સાથે રહીએ તો એમ થાય કે દર્દ હોય ને અમુક બાબતનું કે નહીં આપણે આમાં જાગૃતિ લાવવી પડશે. હે ને, કોઈ આપણને સભાની કોઈ સંખ્યાની જરૂર નથી. એક વ્યક્તિ હશે પણ બહુ માર્ગમાં ચાલવાવાળું હશે તો વાસ્તવમાં એ સંવર્ષણની પાત્રતા ધરાવવાવાળું જે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલા માટે છે, એટલા માટે તૈયાર થઈ જાઉં છું. મારે કેમ એટલું છે. હા સાહેબ, બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. અને આવેગમાં આવીને કરી લે એકાદ મહિનો એનું બી ઠેકાણું નથી, ઠીક નથી. અને પરંતુ એને સમજીને ધારાવાહી અને આ બધી કન્ટિન્યુટી, એટલા માટે કઈ પ્રકારે ધર્મની આપણે ત્યાં વર્ણન છે. જેટલી શક્તિ હોય એ પ્રમાણે આગળ આવવાવાળું છે. આ શ્વેતંબરના મતના ખંડનમાં સાચા મતની વાત કરી દે છે પંડિતજી થોડી થોડી. તારાથી આગળનું ના નીકળતું હોય તો તું જ્યાં ઊભો છે તે કરને, આગળ શું કામ રાખે? અને એ તો તું કરી શકે એમ છે. ગ્રસ્ત જીવનમાં જેટલું થઈ શકે એટલું તો તું કરી શકે. ગ્રસ્ત જીવનમાં મુનિ જીવનની ચર્યા ના પાડી શકાય. ઘણા એવા આગ્રહવાળા બી છે, અમને તો એવા પણ મળે છે. મુનિ જેવી ચર્યાનો આગ્રહ ગ્રસ્તતામાં રાખે સંભવ નથી. અને મુનિ જીવનમાં ગ્રસ્ત જીવન જેવી શિથિલતા રાખે તો પણ ઠીક નથી. ન નીપતું હોય તો ગ્રસ્ત જીવનમાં રહો, ચોખ્ખી વાત છે. અહીંયા મુનિ બનીને ધર્મને બદનામ નહીં કર, પદને બદનામ નહીં કર, બહુ સ્પષ્ટ ભાષામાં કહ્યું. અને પંચમ કાળ છે, દેવો આવીને કંઈ કહી નથી શકતા. અહીંયા પહેલાં તો દેવો કહ્યું ને આદિનાથ ભગવાનના વખતે તો 4000 રાજાઓને આવીને દેવો ધમકી આપી દીધી, નહીં ચાલે, રીતસરથી કપડાં પહેરો. અત્યારે એવા પુણ્ય નથી બોલવાના કોઈના. દેવો આવતા એ વખતે દેવોએ કહી દીધું કે ભાઈ આ ગજબ છે. આદિનાથના હાર વખતે દેવોને આવવાનું મન ના થયું. એકવાર કહી દીધું હોત કે આ હારની વિધિ આ છે, પરંતુ એ વખતે થયું. સમજમાં આવે છે કે આ વિધિ નથી જૈન શાસનની. દ્વાદશના ધણી હોય છે સૌ ધર્મ ઇન્દ્ર, એમને કહી દીધું કે આ વ્યવસ્થા નથી, ઠીક નથી. યા તો તમે બરાબર પાલન કરો, યા પછી ગ્રસ્ત બનીને ગ્રસ્ત ધર્મને અપનાવો. એટલે બહુ બધી બાબતો છે ભાઈ. એટલે એવું તે આપણે ત્યાં કોઈ જબરજસ્તીનો માર્ગ નથી. તને તારા જે સ્ટેજમાં છે, પણ હવે વાત એ છે કે હવે સ્ટેજનું જે વર્ગીકરણ કરવાનું છે એ બતાવો. મુખ્યત્વે વાત અમે કયા સ્ટેજમાં આવીએ અને એ સ્ટેજનું કયું આચરણ છે, તો એના માટે આપણે અભ્યાસ કરવો જોઈએ. બરાબર છે? ખેર, ચલો આગળ. હવે વાંધો નહીં, રવિવારે થોડોક વિષય જનરલ બી આવી જાય, જરૂરી છે. એને એક દિવસ બી આવી જાય ને એક દિવસ બી એને ખ્યાલમાં આવી જાય તો કામ કરવામાં તો અંતર્મુહૂર્ત જોઈએ છે. હે ને? એટલે બસ એ કરુણાથી આપણે આ બધા વિષયોને ખોલતા હોઈએ છીએ. અંદરમાં એવું બી છે કે 4-5 પાના રહ્યા, આગળ વધી. નિંદાનો પ્રસંગ છે, પણ નિંદાની મુખ્યતાથી કરીએ તો દર્દ થાય છે. પણ આ નિંદાનો ટોપિક છે, પણ નિંદા ખંડન કોઈ નિંદા કરવા માટે નથી, એનાથી બચવા માટે છે. આગળ એટલું કહ્યું હતું ને કે ભાઈ આ હારાદિકની જ્યારે સંજ્ઞા છે, ત્યારે એને હારાદિક સંજ્ઞાની પરિચય છે ક્ષુધાદિની, તો પછી આહાર આપ્યા વગર લીધા વગર ઉપશાંતતા કેવી રીતે થાય? તો એનો હવે જવાબ વળી તે કહ્યું કે આહારાદિક વિના ક્ષુધાની ઉપશાંતતા કેવી રીતે થાય? પણ આહારાદિકની ઉપશાંતતા હોવા યોગ્ય ક્ષુધા લાગે તો મંદ ઉદય ક્યાં રહ્યો? અમે મંદ ઉદય કહીએ છીએ તો કે એને આહાર લેવા લાયક ક્ષુધા અગ્નિ પેદા થાય શરીરમાં, તો એને મંદ ઉદય ના રહ્યો. મંદ ઉદયમાં એવી ક્ષુધા થતી જ નથી કે એને અંદરમાં અગ્નિ એવી લાગે કે આહાર એને આપવો પડે. અને કેવલીની વાત છે તો કેવલીને તો મંદ ઉદય બી છે અને ભાવ બી નથી, મોહ બી નથી. મોહ નથી, જોડે જોડે રાખજો તમે. આમને ટેકનિકલની મુખ્યતા વધારે લીધી છે. હવે આગળ દેવ ભોગભૂમિયા આદિને કિંચિત મંદ ઉદય થતા ઘણા કાળ પછી કિંચિત આહાર ગ્રહણ હોય છે. શું કહ્યું? દેવ અને ભોગભૂમિના યુગલિયા જીવો છે ને, ભોગભૂમિના જીવો, એ લોકોને એટલો મંદ ઉદય હોય છે આનો ક્ષુધાનો કે એમને ઘણા કાળ પછી અને કિંચિત, બે વસ્તુ. એક તો ઘણા કાળ પછી દેવોની તો મેં કાલે તમને ગણિત કહ્યું હતું ને, 33 સાગર હોય તો 33,000 વર્ષ પછી વિકલ્પ આવે. એ વખતે કંઠમાંથી જે અમૃત જરે એનું સેવન કરે પછી ક્યારે બી પાછો વિકલ્પ ના આવે. કેટલા ઉપવાસ થયા એમને? હે? ઉપવાસ નહીં, ભોજન ન કર્યું ને. એટલે ભોજન ન કરવા માત્રથી ઉપવાસ નથી.
હે ને? ન કરવું એ તો હોય જ છે ઉપવાસમાં, પણ ન કરવા માત્રથી ઉપવાસ નથી, ઓર કોઈ વાત પણ છે. સમજમાં આવે છે આખી વાત? બરાબર છે ભાઈ? ઘણા કાળ પછી કિંચિત આહાર ગ્રહણ હોય છે, જ્યારે એ જેને ઉદય મતલબ કે કિંચિત ઉદય હોય છે, ઉદય હોય છે, મંદ ઉદય હોય છે, એને પણ. કેવલીને તો અતિ મંદ ઉદય છે, હે ને? તો કેવલીને અતિ મંદ ઉદય થયો છે, તો તેથી તેમને આહારનો અભાવ સંભવે છે. ખ્યાલ આવે તમને? એમ લાગતું હશે કે આહાર વિશે આટલી તાકાત કેમ લગાવી, પરંતુ એમને કેવલીને આહાર માટે આટલી તાકાત એમને લગાવી છે કે કેવલીને આહાર છે કવલા આહાર. અને આહાર હવે છે તો કયો છે એની ચર્ચા બી આગળ આવવા વાળી છે. કવલાહાર નથી હોતો જે આ સામાન્ય પુરુષો જે દાળ ભાત શાક રોટલી અને જે મિષ્ટાન આદિ જે ખાય એ બધું એ પ્રમાણેનું આહાર નથી હોતું એમને. ખ્યાલ આવ્યો? એમાં તો બધું ઘણી બધી બાબતો રોગ ને બધું ચાલુ થઈ જશે. ત્યાં ન એવું સ્વરૂપ છે કે ન એને કેવડીનું એવું જીવનનું જીવન છે એમનું. આગળ હવે અહીંયા જો હવે એમને છે ને કર્મની વાત હટાવી અને નો કર્મ પર લઈ આવ્યા, એને શરીર પર લઈ આવ્યા, શરીરની મજબૂતાઈ. ત્યારે તે કહે છે કે દેવ ભોગભૂમિયાઓનું તો શરીર જ એવું છે કે જેને તો ઘણા કાળ પછી થોડી ભૂખ લાગે, હે ને? જે ભોગભૂમિ અને દેવનું શરીર તો કયું છે? વૈક્રિય શરીર. અને ભોગભૂમિવાળા જીવનું તો છે તો એનું બી ઔદારિક જ છે, એનું શરીર ઔદારિક છે, પણ જે ભોગભૂમિમાં જે જન્મે છે અને એ વખતે ત્યારે ત્યાં એનું જે શરીરની રચના વિશેષ હોય છે. એવી રચના હોય છે ઔદારિક હોવા છતાં બી કે ઘણો કાળ સુધી ભૂખ લાગે નહીં, અને લાગે તો કિંચિત ભોજનથી એનો ઉપાય થઈ જાય. એ વખતે એને હોય છે. તો અહીંયા પ્રશ્ન છે એમનો, પણ કેવડુંનું શરીર તો કર્મભૂમિ ઔદારિક છે, એ તો કર્મભૂમિના જીવ છે. આપણામાંથી કોઈ કેવડી થાય છે, એટલે ભોગભૂમિનો જીવ કેવડી નથી બનતો. જ્યાં ખાંસી ઉધરસ શરીરમાં રોગો કર્મભૂમિમાં આવું બહુ હોય છે, ભોગભૂમિમાં આવું હોતું નથી. પર્ટિક્યુલરલી તીર્થંકર પ્રકૃતિવાળા જીવને એવી પ્રકારનો ઉદય નથી, પરંતુ જે સામાન્ય કેવલી બનતા હોય છે તો એને તો બધું જ લાગુ પડતું હોય છે. ખ્યાલ આવે છે જે કહું છું એ? તો પછી એ તો ઔદારિક શરીર છે, તો એને તો આ ભૂખ લાગે, ક્ષુધા લાગે. ઔદારિક એટલે બહુ હીન શરીર છે જો. તેથી તેનું શરીર આહાર વિના ઉત્કૃષ્ટપણે દેશનું ક્રોડ પૂર્વ સુધી કેવી રીતે રહે? ખ્યાલ આવે આમાં? દેશનું ક્રોડ પૂર્વ એટલે માની લો કે કોઈ જીવનું, કોઈ જે અર્યન થવા વાળા છે એનું 1 કરોડ પૂર્વ એનું આયુષ્ય છે. એટલું હોય ને, અધિકમાં અધિક કેટલું હોય? 1 કરોડ પૂર્વ. 1 કરોડ પૂર્વમાં કેટલા અબજો વર્ષ આવી જાય, ઘણા વર્ષો આવી જાય. સામાન્ય નથી આવું 1 કરોડ પૂર્વ આપણે ગણાયેલું છે, બરાબર? 1 કરોડ પૂર્વ. હવે કિંચિતનું એટલે કે 8 વર્ષે કોઈ બાળક, 8 વર્ષ પછી જ થાય બધું જે થાય, સમ્યક દર્શન કેવલ જ્ઞાન બધું 8 વર્ષને જે બી 8 અંતર જે બી જોઈતા હોય કેવલ જ્ઞાન માટે, બરાબર છે? તો એ 8 વર્ષે કોઈ બાળકને કેવલ જ્ઞાન થઈ ગયું. બાળકનું શરીર કેવું હોય? કર્મભૂમિના બાળકનું, હે ને? એકદમ પોચું ને એકદમ કેવું. આ તમે કલ્પના કરો, તમે તમારા બાળકને મગજમાં રાખીને વિચાર કરો. આપણે બધા ખવડાવવા પાછળ પડી જઈએ છીએ ને, એ બુદ્ધિ તૂટી જાય એવું આગળ વર્ણન આવવાવાળું છે. નેક્સ્ટ શનિ રવિમાં આવશે, હે ને? ખ્યાલ આવે છે હું શું કહું છું તમને? 8 વર્ષે બાળક થઈ જાય, કેવલ જ્ઞાન થઈ જાય બાળકને, તો હવે એને પછી ભોજનની જરૂર ના પડે? 8 વર્ષ પહેલાં તો બધું ભોજન કેવું કરવું પડતું હોય ઘરમાં? તો કે એ કહે છે કે એને ભોજન ત્યાં નથી, તમે ના પાડો છો, તો કે કેવી રીતે રહી શકશે પછી? ખ્યાલ આવે ભાઈ? તમને વિતરાગતાની ખ્યાલ નથી, અને આ બધું રાગના કારણે થાય છે. ભોજન જે લેવાનો ભાવ ઘણી વાર આવે, પેલા કયા સુકુશલ કે સુકોમલ, આમ રાયનો દાણા પર બેસે તો બી સુકોમલ જોઈ લેજો, બંનેમાં મારે ભૂલ પડતી હોય, બરાબર છે? તો આમ કે રાયના દાણા ઉપર આમ બેસે તો બી આમ ડાઘ પડી જાય, એવું કોમળ શરીર. તો એની માતા કહે છે ને કે બેટા તું મુનિદશાની જીદ કરે છે, તો તું કેવી રીતે મુનિદશાને નિભાવીશ? ખ્યાલ આવે? અને હતું ને પેલી આગાહી કે જ્યાં જોશે એના પિતા મુનિ થયેલા છે તો તરત દીક્ષા લઈ લેશે. તો માતા જવા જ ના દે, માતા જવા જ ના દે, કોઈ મુનિના દર્શન કરવા જ ના દે. કે એકવાર જોયું તો પતી ગઈ. હવે ક્યાંથી જોઈ લે છે? બગીચામાંથી દૂર જ્યાં બિરાજમાન હોય છે ત્યાંથી નજર પડી જાય છે, બસ મન પલટાઈ જાય છે. આટલું કોમલ શરીર, આપણને એમ લાગે, આપણને કદાચ આપણને એમ લાગતો છે આપણે કેવી રીતે વગર ચપ્પલે શિખરજી જઈએ ત્યારે કેવી રીતે જંગલમાં રહીશું, કેવી રીતે કરીશું, ક્યારેક ભય લાગતો હોય તો આ ઉદાહરણ લેવા જેવું છે. તો એ જીવ રસ્સી પકડીને
આમ છોલાઈ જાય છે, લોહી થઈ જાય છે એટલા કોમલ, નીચે ઉતરી જાય અને દીક્ષા લઈ લે છે. તો સહનન તરફ જોયું એમને કાંઈ ન જોયું. વિતરાગ થઈ રહ્યા પછી એને કોઈ જાતની ચિંતા રહેતી નથી. ખ્યાલ આવે છે? બહુ જોરદાર છે. એ તો આપણને બીજી સાઈડ ખ્યાલ નથી ને, એટલે કેવી રીતે થશે, કેવી રીતે થશે? અરે તું એટલા માટે તો પહેલા સમ્યક દર્શન કીધું. કેવી રીતે થશે? તું જેની વાત કરે છે તું નથી, પહેલા એ નક્કી કરી લે. અને એમાં જે ટુકડા થશે તારા નથી એ તું નક્કી કરી લે. નક્કીની પ્રતીતિ હોય છે, અને એ પ્રતીતિના બલ ઉપર, એટલે સમ્યક દર્શન મુખ્ય કહ્યું, એ પ્રતીતિના બલ પર જે વિતરાગ થાય છે. હાલ ખાલી આવેગમાં કે વેગમાં આવીને જતો રહે તો પાછો આવે, કાં તો પછી ત્યાં કાંઈ ના કાંઈ નવા સંપ્રદાયો ખડા કરી દે કે આટલું તો ચાલે, આટલું તો ચાલે, પંચમકારમાં થોડી છૂટ હોય તો ચાલે, કમસે કમ નિર્જન તો રહીએ છીએ ને, એક સાઈડ તો અમારી પ્યોર છે ને. શું કહે છે તને ખબર નથી. અને નગ્ન તો પશુ પણ રહે છે, એમ અષ્ટપાવડમાં આચાર્ય કુંકુમદેવી કહ્યું. આપણાથી તો કેવી રીતે બોલાય? હે ને? નગ્ન તો કહે છે કે ભોગની પ્રવૃત્તિમાં બી વ્યક્તિ નગ્ન થાય છે. બોલ, તો નગ્ન થવું કઈ મોટી વાત છે? એ રીતે કહે છે. એકલી નિર્ગ્રંથતા, એકલી નગ્નતા, એકલું વસ્ત્ર છોડવું, આ લખ્યું અષ્ટપાવડમાં લખ્યું આચાર્ય કુંકુમદેવે. ઘણી વખત આ કથનો બોલીએ છીએ તો ઉહાપો થઈ જાય છે આપણે ત્યાં. તો તમે શું અમે મુનિ માટે નથી બોલતા, અંદરની વિતરાગતા વગર તો એકલી નિર્ગ્રંથતાને લઈને તું સંતુષ્ટ થઈ જઈશ તો તું વાંચ શું કહ્યું છે, કડક શબ્દોમાં, કઠોર શબ્દોમાં કહ્યું છે. હે મુનિ, એકલા નિર્ગ્રંથતાથી કામ નહીં ચાલે. નગ્ન થઈને હવે આવી ગયા છો સંઘમાં તો એનાથી કોઈ આત્માની સિદ્ધિ નહીં થાય. ગજબ ભાઈ, બહુ એમનું જે સંઘ સંચાલન ને એમની જે ડિસિપ્લિન આચાર્ય કુંકુમદેવની, અને હર ચીજમાં ડિસિપ્લિન જોઈએ. ખ્યાલ આવે છે? જીવનની શૈલીમાં આપણા લેવલમાં બી ડિસિપ્લિન જોઈએ. કાંઈ પણ ના ચાલે. બહુ બધી વાત કહી રહ્યો છું તમને શોર્ટકટમાં, એટલે બહુ વિચાર કરજો ભાઈ, શાંતિથી. એને જો અહીંયા કહે છે કે પણ કેવડીનું શરીર તો કર્મભૂમિનું ઔદારિક છે, તેથી તેનું શરીર આહાર વિના ઉત્કૃષ્ટપણે દેશનું ક્રોડ પૂર્વ સુધી કેવી રીતે રહે? હવે આટલા અરબો વર્ષ એ બાળકનું શરીર અને એમાં કેવલ જ્ઞાન થઈ ગયું, હવે આહાર વિના કેવી રીતે ટકશે અને કેવી રીતે રહેશે? શું જવાબ આપે છે જુઓ, બહુ જબરજસ્ત. આ નો કર્મની ઓળથી, શ્વેતંબરોની ઓળથી એક સમસ્યા અહીંયા શંકા કરી. તેનું સમાધાન, દેવાદિકનું શરીર પણ એવું છે જે કર્મના જ નિમિત્તથી છે. શું કહ્યું? કે દેવાદિકનું જે તમે ભોગભૂમિયાનું જે શરીર કહો છો, જે એ રીતનું સહનશીલતા અને એ રીતનું જે ઘણા કાળ સુધી ભૂખ ન લાગે એવું બધું જે હોય છે, તો એ કોઈ એમની કોઈ પોતાની સ્ટ્રેન્થ નથી. એ સ્ટ્રેન્થ નહીં સમજવી આત્માની. એ તો કર્મને કારણે એવું શરીરની ઉપલબ્ધિ સહજ છે. તમે સમજમાં આવે છે? એ રીતે છે. બલ, અતુલ્ય બલ દીક્ષામાં લાગે છે. દીક્ષિત થવામાં, વિતરાગ થવામાં, રાગ છોડવામાં, એકત્વ બુદ્ધિ છોડવામાં વીર્ય ગુણ સ્ફુરાયમાન થાય છે. શરીરમાં આહાર ન આપવામાં કોઈ વીર્ય ગુણનું કાર્ય નથી. હા, આટલા દિવસ ભૂખ્યો રહ્યો, 1 મહિના ના ભોજન કર્યું, અરે એ તો તમે તો એ પોતે જ કહે છે એક ઉપવાસ પછી એને કે જો હું એક કોળિયો લઈ લઉં ને તો ભૂખ્યું નહીં રહેવાય. એટલા માટે કહેવાય આ પ્રકારનું જે વ્રત છે ને, એક ઉપવાસ પછી એક એકાસન પછી એક ઉપવાસ, એ મોટું વ્રત છે સળંગ ઉપવાસ કરતા. ખ્યાલ છે તમને? આ બધા વ્રતોની બી બહુ મોટી કહાની છે. સળંગ 10 ઉપવાસ જીવ કરી લે, પણ એકવાર એક ઉપવાસ કરીને જો થોડું ચાખી લે પછી બીજો ઉપવાસ કરવો ભારે પડી જાય. એને એવું મનોવિજ્ઞાન છે. એટલે ભાઈ એ કોઈ એમાં તાકાત નથી. એ તો બધું એકવાર સંસ્કાર શરીરનો પડી જાય, અને આ તો કેવલી છે, એટલા બધા પુણ્યનો ભંડાર છે ઉદયનો, કે એમનું શરીર સ્ફટિકવત થઈ જાય છે. ગુરુદેવસિંહના પ્રવચનમાં લખ્યું કે સ્ફટિક જેવું શરીર થઈ જાય છે, પરમ ઔદારિક શરીર થઈ જાય છે. અને કેવલી જો તીર્થંકર કેવલીનો જીવ હોય તો એને બચપનથી જ એને એ પ્રમાણેનું પરમ ઔદારિક શરીર, બેક્ટેરિયા લેસ, એકદમ નિર્દોષ નિર્મલ શરીર હોય. હા, આહાર તો હોય છે, નિહાર નથી હોતો. અને આહાર કેવલી બનતા નથી થતો. એને આગળ નિહારનું બી આવે છે. શૌચ ક્રિયા એને ના હોય, કેવલીને શૌચ ક્રિયા માની છે. ભગવાનમાં આવીને વર્ધમાન સ્વામીને ઝાડા થઈ ગયા એમ કહે છે. કેવી રીતે ક્યાં બેસે, શું બેસે? તમે એકવાર કલ્પના કરો, સંભવ છે આ બધું? ડૉક્ટર પાસે જાય, દવા લેવા જાય ને શૌચ ક્રિયા કરવા જાય, કોઈ દેવ આપણા હે ને, કોઈ સામાન્ય વ્યક્તિ જેવું એમનું જીવન હોય. બહુ બધા ગપ્પા છે એકદમ. આપણને મને વારંવાર લાગે કે ગુરુદેવસિંહ હજારો વાર કહે કલ્પિત છે, શાસ્ત્રો કલ્પિત છે, તો એમને તો કરોડો શ્લોકો વાંચ્યા છે. તો હર સમયે એવો પક્ષ આવ્યો હશે કે આ કલ્પિત છે, ત્યારે પલટો થયો હશે. આવે કોઈ વાત
ને આપણે જલ્દી પલટો થઈ ગયો ચંદ્રકાંતભાઈ, તો હવે કામ કરો, વાત પલટવાની છે ને, જે રીતે થયું એ રીતે. ટૂંકમાં મારે એ કહેવું છે કે ભાઈ માંડ 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 એને સાચા માર્ગમાં આપણે ટ્રાન્સફર થયા છીએ, જેને જ્યાં જે સંપ્રદાયથી જન્મ્યા, અને હવે કોઈ ફરીથી એનો કોઈ રસ આવી જાય કે કોઈ બહારમાં કોઈ મોટું સગું મળે છે તો એ તરફનું આપણે એને પરિણમી દઈએ, એ વાત બહુ ધ્યાનમાં. નહીં તો જીવ એનાથી જ તો ભાઈ માનશે. હવે પેલો ભાઈ હોય શ્વેતાંબરમાં મોટો, હવે દીકરી લેવી હોય કે આપવી હોય કે ભાઈ મોટા ભાઈને નિભાવવું હોય તો આપણે થોડુંક થોડુંક તો ઘરમાં રાખવું જોઈએ. એવું પછી તો કે તું નહીં કરતો, બધું ફિક્સ છે, જોડીઓ બનીને આવે છે, લોકોમાં કહે છે હે ને, લોકમાં કહે છે કે જોડી બનીને આવે છે, અને અહીંયા પણ કહે છે કે નિશ્ચિત છે, શોધીને કરે તો બી નિશ્ચિત છે, અને ટકે નહીં ટકે એ બધું નિશ્ચિત છે, અને ટકે તો એ દુઃખી શકે સુખી થશે એ બધું તારા ઉપર છે, પોતાના પર આધાર છે. તું કઈ વાતને લઈને તું આ ધર્મ છોડવા તૈયાર થાય? અને હું બહુ જ આગ્રહથી કહું છું કે માંડ માંડ આપણી આંખ ખુલી છે, સત્ય માર્ગ તરફ આવ્યા છીએ, તો હવે કોઈ બી પ્રલોભનથી કે બાહેમાં કોઈ બી લોભ વિશેષથી, લાલચ વિષયથી કોઈ આ માર્ગ છૂટી જાય એવી પ્રવૃત્તિ ક્યારેય નહીં કરતા. જાન જાવી હોય તો જાય, શરીર છૂટવું હોય તો છૂટે, અને કુટુંબ લૂંટાઈ જવું હોય તો લૂંટાઈ જાય, ભલું થયું ભાગી જંજાળ, એના કે નહીં. પરંતુ આ માર્ગ પરથી એક સમય માટે બી એને અવિશ્વાસ નહીં કરતા, નહીં તો અહિત થઈ જશે. બાકી બધું ચાલશે કે અમને તું લઈ લે, કે તું આવ, કે તારા જેટલા બી કાળ ભેરવ દેવું હોય કે લઈ જા, કે મને કોઈ ચિંતા નથી. મારો આત્મા તું લઈ શકતો નથી, મારો અનંત વૈભવને તું અડી શકતો નથી. આવી જા કે તું તારામાં. બસ કેટલી જોરદાર વાત. અને હું એટલા માટે આ કહું છું કે ક્યાંય ને ક્યાંય આપણી કચાશ રહેતી હોય, કારણ કે આપણું જોઈન્ટ ફેમિલી, સંયુક્ત ફેમિલીમાં બધા જ પ્રકારના જીવો છે, ક્યાંક કોઈ રાગ વિશેષ થઈ ગયો હોય દીકરા દીકરીઓ પ્રત્યે, અને એમાં આપણે નમી જઈએ, અને એમાં કોઈ આ માર્ગ છોડી દઈએ તો ખોટા માર્ગની અનુબોધના ભૂલથી એ ન થાય, એ વાતની બરાબર ધ્યાન રાખજો. બરાબર છે પ્રકાશભાઈ? એટલા માટે કહું છું મેં, એટલે આમાં થોડોક ટાઈમ લઈ રહ્યો છું આની ચર્ચામાં, કે કોઈ બની શકે કે ભાઈ ઠીક છે, એ રીતે નહીં કરતા. થોડુંક આમ એને થોડુંક સમજી લો કે કમજોર હોય તો બાહ્યમાં સામગ્રી કમ હોય, દરિદ્ર હોય તો ચલાવી લેજો, છોકરી આપજો ત્યાં આપણે એવા ફેમિલીમાં કે જે આ ધર્મને બિલોંગ કરે, હે ને, એ બહુ વાંધો નહીં આવે એમાં, હે ને. પરંતુ કોઈ કે નહીં એ તો બધા નથી બરાબર સામગ્રીમાં, ને ઓલા લોકોનું બહુ સારું છે ને આમ છે ને તેમ છે, તો ત્યાં તો બી એ તો તારાથી ક્યાં થાય? કમસે કમ તું તારા ભાવ તો ઠીક રાખ. બાકી એ તો એ નક્કી કરીને આવે છે ઉપરથી, અને સ્વયં અહીંયા બી એ જ નક્કી કરી લે. તારી જરૂર ક્યાં છે? ચિંતાનો વિષય નથી મારા કહેવાનો અર્થ. એવી ચિંતા નથી એ કે જેથી કોઈ મોટું નુકસાન થઈ જાય. કોઈ નુકસાન નથી આમાં, તો નુકસાન જ નુકસાન છે. જો આ માર્ગ છૂટ્યો તો નુકસાન, એના પછી બધું અંધારું છે. તમે બહુ આજનો દિવસ વિચારજો શાંતિથી આંખ બંધ કરીને, કે જો આ માર્ગ આપણી સામે પ્રશસ્ત માર્ગ ના હોત તો પછી અંધારું છે. ચાહે અરબો ખરબો રૂપિયા તો બધાની પાસે છે, હે ને, કોઈ શાંતિ થતી નથી. અને ઓર પછી હવે શું કરું? મારી પાસે એવા ફેમિલી મળતા હોય છે કે ભાઈ બધી જ વ્યવસ્થા છે, બધું જ છે, 7 પેઢી સુધી આમ જવું પડે એવું નથી. હવે શું કરવું? કે બધું જ કરી લીધું, બધા સોશિયલ ગ્રુપ, બધા આ તે કીટી પાર્ટી, આ બધું, પણ ક્યાંય આમ કોઈ જગ્યાએ કે આમ હા શાંતિ નથી, સુકૂન નથી. તો કે આ માર્ગ છે, આ એક જ માર્ગ છે, એ પ્રમાણે નક્કી કરજો. બાકી નેક્સ્ટ સહેજાનંદ